કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો, અત્યાર સુધી આપણે શું જોયું એનો અભ્યાસ કરીને હવે આપણે શું જોઈશું એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. રેડી છે? ચાલો, હવે આપણે જોઈશું અત્યાર સુધી આપણે લોગની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત, આ ત્રણ રીત વિશે આપણે ડિટેલમાં અભ્યાસ મેળવેલો છે. હવે આપણે જોઈશું આ આદેશની રૂપની રીત આપણે કઈ રીતે કુટ પ્રશ્નોમાં ઉપયોગ કરીએ. રેડી છે? ચાલો, અત્યાર સુધી હવે 2 થી 3 કુલ પ્રશ્નો ઉકેલાયા છે. એવી જ રીતે આ ત્રણ એક પ્રશ્ન છે. ચાલો, પહેલા તો ક્વેશ્ચન રીડ કરવાનું એટલે વાંચવાનું. એક શહેરમાં ટેક્સી ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે. એક ટેક્સી છે, એનું કોઈ એક નિશ્ચિત ભાડું છે. નિશ્ચિત ભાડું એટલે કે ટેક્સીએ સમજી લો કે 10 કિલોમીટર સુધીનું ભાડું રાખેલું છે. 10 કિલોમીટર સુધીના 100 રૂપિયા લેવા. સમજવા માટે છે, દાખલો નથી, સમજવા માટે છે. સમજી લો કે ટેક્સીએ 10 કિલોમીટર રૂપિયાનું 100 રૂપિયા લેવાના. પછી તમે જો 5 કિલોમીટરની મુસાફરી કરો ને તો પણ તમારે ફિક્સ રૂપિયા 100 તો દેવાના જ. એને કહેવાય નિશ્ચિત ભાડું. એને કહેવાય નિશ્ચિત ભાડું. રેડી છે? રેડી છે? હવે સમજી લો તમારે 12 કિલોમીટરનું અંતર કાપવાનું છે. 10 નહીં, તમારે 12 કિલોમીટરનું અંતર કાપવાનું છે. તો 10 કિલોમીટરના તમારે 100 રૂપિયા તો ચૂકવવાના છે, ફરજિયાત છે. પ્લસ કેટલા કિલોમીટર વધારે આપ્યા? 12 એટલે કે 10 પછી 2 એટલે 12 કિલોમીટર. એ 2 કિલોમીટરના તમારે એક્સ્ટ્રા રૂપીસ ચૂકવવાના. શું કરવાના? 2 કિલોમીટરના તમારે જે એક્સ્ટ્રા રૂપીસ ચૂકવવાના. આવું આ દાખલામાં કહેવા માંગે છે. ચાલો, એ વિશે ચર્ચા કરી કે એક ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે. 10 કિલોમીટરના અંતર કાપવા માટે રૂપિયા 105 અને 15 કિલોમીટરની મુસાફરી કરવા માટે રૂપિયા 150 ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું? આપણને નિશ્ચિત ભાડું ખબર જ નથી કેટલું છે. તો એને સૌપ્રથમ આપણે શું કરી લેવાનું? ધારી લેવાનું. ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા છે. કેટલા રૂપિયા છે? x આપણને ખબર નથી. તો પ્રતિ કિલોમીટર દર કેટલી કિંમત ચૂકવવી પડે? જો ફિક્સ ભાડા પછી જે ગાડી અંતર કાપે છે, જેમ કે 5 કિલોમીટર કાપી 10, તો એ 5 કિલોમીટર 10 કિલોમીટર એટલે કે 1 કિલોમીટરના કેટલા રૂપિયા થાય? ફિક્સ ભાડા પછી 1 કિલોમીટરના કેટલા રૂપિયા થાય? એટલે પ્રતિ કેટલી ચૂકવવી પડે એ પણ આપણને ખબર નથી. એટલે ધારો કે પ્રતિ કિલોમીટર ભાડું y રૂપિયા છે. ટોટલ મુસાફરને 25 કિલોમીટરનું અંતર કાપવું પડે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે એ આપણે એને ગોતીને દેવાનું છે. તો એ પહેલા આપણું નિશ્ચિત ભાડું કેટલું છે ગોતવું પડશે. ત્યારબાદ પ્રતિ કિલોમીટર કેટલું ભાડું લાગે છે એ ગોતવું પડશે. સમજાય છે? પેલો પ્રશ્ન આખો સમજાય છે? તો આપણે સૌપ્રથમ જે માંગ્યું જે આપણને પૂછેલું છે એ આપણે ધારી લીધું. જેમ કે નિશ્ચિત ભાડું x ધારી લીધું અને પ્રતિ કિલોમીટરે ચૂકવવી પડતી રકમ એને આપણે શું કરી લીધું? y. હવે જો શું કીધું છે ક્વેશ્ચન ઉપર ધ્યાન દો. 10 કિલોમીટરના અંતર કાપવા માટે 105 રૂપિયા ચૂકવવા પડે. કેટલા કિલોમીટરના અંતર કાપવા માટે? કે 10 કિલોમીટરના અહીંયા લખેલું છે 10 કિલોમીટરના અંતર માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? રૂપિયા 105. રેડી? રૂપિયા 105 ચૂકવવા પડે. સમજાઈ ગયું? સમજાઈ ગયું? ટેક્સીનું ફિક્સ ભાડું તો છે ને પહેલેથી જ છે. તો ટેક્સીનું ફિક્સ ભાડું તો ચૂકવવું જ પડશે. પ્લસ 10 કિલોમીટરના અંતર માટે 10 કિલોમીટર એટલે કિલોમીટરના એટલે પ્રતિ કિલોમીટર ભાડું શું લીધું હતું? y. એટલે 10y કારણ કે આ અંતર કાપેલું છે 10 y. ટેક્સીનું ફિક્સ ભાડું તો પહેલેથી જ લઈ લેજો. ટેક્સી હાલે કે ન હાલે, જો તમે ટેક્સી બુક કરાવો તો તમારે એટલા રૂપિયા તો ફરજિયાત દેવાના છે. એટલે ટેક્સીનું ફિક્સ ભાડું તો x પ્લસ જેટલી ટેક્સી તમે ચલાવો એટલે કિલોમીટરના રૂપિયા જેટલી ચલાવો એટલા રૂપિયા. કેટલા થયા? તો કે 105. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. ઉતરે છે મગજમાં? રેડી છે? ચાલો, હજી એક નવો ટોપિક છે આપણા પાસે. કયો છે કે 15 કિલોમીટરની મુસાફરી કરવા માટે 155 રૂપિયાની ચૂકવણી કરવી પડે. કેટલા? 15 કિલોમીટર ના અંતર માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? રૂપિયા 155 ની ચૂકવણી કરવી પડે.
15 કિલોમીટરના અંતર માટે 155 રૂપિયાની ચૂકવણી કરવી પડે. તો પેલા ફિક્સ ભાડું તો એમ જ રહે, કારણ કે ફિક્સ ભાડું એમાં દેવાનું છે. કેટલા કિલોમીટરની? 15 કિલોમીટરની ચૂકવણી ચલાવી ગાડી. તો એને કેટલા રૂપિયા એમાં? 155. અને આ થઈ ગયું સમીકરણ 2. રેડી છે? આ રીતે આપણને બે સમીકરણોના ઉકેલો મળે છે. આમાંથી આપણે સમીકરણ 1 અને 2 નો ઉકેલ મેળવીએ. ચાલો, સમીકરણ 1 અને 2 માં તમારે કઈ રીત કરવી છે? જેમ કે આદેશની રીતથી ઉકેલ મેળવતા. ચાલો, આદેશની રીતથી ઉકેલ મેળવીએ એટલે સમીકરણ 1 લેતા સમીકરણ 1 ને કરતા બનાવવું. એમાંથી કોઈને કરતા બનાવો, x ને બનાવો કોઈને. ચાલો, x ને બનાવી દઈએ કરતા. તો સમીકરણ 1 શું હતું? x 10y બરાબર 105 આ જેવું સમીકરણ હતું. આમાંથી આપણે x ને કરતા બનાવવો છે તો y ને ઉપાડીને બીજી બાજુ લઈ જવા પડે. y ને ઉપાડીને બીજી બાજુ લઈ જાવ, y ને ઉપાડીને બીજી બાજુ. તો x એમને મળે આ બાજુ 105 શું થઈ જાય? -10y. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. ચાલો, રેડી છે? આ પહેલું છે, બીજું છે, આ ત્રીજું છે. રેડી છે? આ પહેલું સમીકરણ મળી ગયું, બીજું મળી ગયું અને ત્રીજું મળી ગયું. ચાલો, હવે આપણને જે ત્રીજું સમીકરણ મળે છે, એનું આપણે અગત્યનું ધ્યાન રાખીએ. એ સમીકરણ 3 ની કિંમત અહીંયા લખાય. સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકી દો? સમીકરણ 1 માં મૂકી દો, એમાં જવાબ સરખો આવશે. સમીકરણ 2 માં ચાલો મૂકી દીધી સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં. તો કે સમીકરણ 2 શું હતું? તો કે સમીકરણ 2 હતું x 10y બરાબર x 15y બરાબર 155. રેડી છે છોકરા? ચાલો, x એમ x ની જગ્યાએ મૂકવાના છે 105 10y. તો x ની જગ્યાએ 105 10y. રેડી? આ x ની જગ્યાએ વેલ્યુ કરી દીધી પ્લસ 15y એટલે રહેશે બરાબર 155. ઉતરે છે મગજમાં છોકરાઓ? ચાલો, 105 એકમ -10y કાઉન્ટ 16 એટલે 15y બીજા એકમ બરાબર 155. આ 10y કેવા છે માઈનસ, 15y કેવા છે પ્લસ. અલગ અલગ નિશાની હોય તો શું થાય? બાદબાકી. અલગ અલગ નિશાની હોય તો શું થાય? બાદબાકી. ચાલો, 105 આ અલગ અલગ નિશાની બાદબાકી કરવાની. 10 15y માંથી 10 વઈ જાય એટલે શું વધે? 5. મોટું છે y 15y પ્લસ ની નિશાની એનું. અહીંયા શું વધે? 5 વધશે બરાબર 155. અચળ પદ છે તો આને આ બાજુ લઈ જાઓ. અહીંયા શું વધે? 5 વધે 155 105. તો ચાલો, 5y બરાબર શું થઈ ગયા? 155 થી 105 જાય એટલે શું વધે? ખાલી 100 વધે. સોરી, ખાલી વધે 50. કેટલા વધે? 50. કેટલા વધે? 50. રેડી? ચાલો, y ને કરતા બનાવો, વિરુદ્ધની બાજુ ઉપર જાય, ભેગા વળી નીચે આવે. y ને કરતા બનાવો, વિરુદ્ધની બાજુ ઉપર જાય, ભેગા વળી નીચે આવે. 5 ના ઘડિયા 50 કે 5 10 50. 5 ના ઘડિયા 50 કે 5 10 50. તો y ની કિંમત કેટલી મળી? 50. આ y ની કિંમત મળી છે 50. ઉતરે છે મગજમાં? રેડી છે? આરામ સાદુરૂપ આપું છું, ધ્યાન આપજો. રેડી છે? y ની કિંમત મળી ગઈ. ચાલો, y ની કિંમત મળી ગઈ એટલે y ની કિંમત ઉપર હવે કોની કિંમત મળી ગઈ? હવે x ની. તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકો, 2 માં મૂકો કે 3 માં મૂકો, જવાબ કેવો આવે? હંમેશા સરખો. y ની કિંમત સમીકરણ 3 માં આપણી પાસે સમીકરણ 3 શું છે એ જોઈ લો. એટલે સમીકરણ 3 શું છે? x બરાબર 105 10y. આવો આપણી પાસે સમીકરણ છે. રેડી છે? x એમનેમ 105 એમનેમ માઈનસ એમનેમ 10 એમનેમ ના 50. રેડી છે? રેડી છે કે નથી ઉતરતું મગજમાં? ઉતરે છે મગજમાં? 105 માઈનસ. રેડી? આમાં કોઈને કઈ વાંધો છે ભાઈ? રેડી છે? જોવો છે એની અંદર કિંમત આરામથી આપણને મળી જાય કે ન મળી જાય? રેડી? 2 મિનિટ જોઈ લો આરામથી. રેડી છે છોકરાઓ? મળી જાય છે. પણ ધ્યાન રાખવાનું આપણે એટલું ધ્યાન રાખવાનું આપણે જો અહીંયા y બરાબર 5 10 50 એટલે જવાબ શું આવે? 10. રેડી છે ને? જવાબ 10 50 શું આવે? તો y ની કિંમત મૂકી દો છે. y જ્યાં દેખાય શું મૂકવાનું છે? 10. અહીંયા y છે તો અહીંયા શું મૂકવું આપણે? 10. સમજાય છે? 105 એટલે માઈનસ અને 10 અને y ની જગ્યાએ 10. તો x બરાબર 105 માઈનસ 100. તો x બરાબર શું થઈ ગયું? 5. x બરાબર શું થઈ ગયું? 5.
x બરાબર શું થઈ જાય 5. સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે કે નથી સમજાતું? રેડી? હવે કાઈ જરા પણ અઘરું નથી, સાવીજી છે. x બરાબર 5. આમ આપણને હવે શું મળી ગયું? આમ આપણને x અને y મળી ગયું. આપણે એમ x અને y ગયા. તો આમ જે આપણે ધાર્યું આમ નિશ્ચિત ભાડું ખબર પડી ગઈ ને? નિશ્ચિત ભાડું કેટલું હતું? આપણે 1 રૂપિયા ધાર્યું. નિશ્ચિત ભાડું 5 રૂપિયા. નિશ્ચિત ભાડું કેટલું રૂપિયા છે? 5 રૂપિયા. ફિક્સ ભાડું કેટલું છે? 5 રૂપિયા. અને પ્રતિ કિલોમીટર કેટલા રૂપિયા છે? એટલે કે y ધાર્યું હતું પ્રતિ કિલોમીટરે શું ધાર્યું હતું આપણે? પ્રતિ કિલોમીટર 10 રૂપિયા. પ્રતિ કિલોમીટર ભાડું 10 રૂપિયા છે. રેડી? સમજે છે છોકરાઓ? આને કેટલી કિલોમીટર ચલાવી હતી? કેટલા કિલોમીટર ચાલવો? 25 કિલોમીટર. કેટલા કિલોમીટર? 25 કિલોમીટર. તો 25 કિલોમીટર માટે નો ખર્ચ 25 કિલોમીટર એટલે 5 રૂપિયા તો ફિક્સ હતા. સમજી ગયું? 5 રૂપિયા એટલે 5 રૂપિયા તો ફિક્સ હતા પ્લસ 1 કિલોમીટરના કેટલા રૂપિયા હતા? 1 કિલોમીટરના કેટલા રૂપિયા હતા એ જોઈ લેજો. 10 રૂપિયા. કેટલા? 1 કિલોમીટરના 10. એટલે કેટલા ચલાવવાના હતા? 25 કિલોમીટર. કેટલા ચલાવવાના હતા? 25 કિલોમીટર. અને 25 × 250 થાય એટલે 255 રૂપિયા જેવું એને ટોટલ ભાડું લાગશે. જો સમજાઈ ગયું? આ તો ફિક્સ હતું. ન ખબર પડે તો આપણે સમીકરણ શું હતું? 25 કિલોમીટરનો ખર્ચ એટલે x તો એ ફિક્સ દેવાનું હતું. એ નિશ્ચિત 25 કિલોમીટર લાવ્યો તો આપણે y ધાર્યું હતું ને બરાબર કેટલો ખર્ચ થઈ આ ગોતવાનો. x નું આપણે ફિક્સ ભાડું કેટલું લીધું હતું? 5. આ 25 નિશ્ચિત પ્રતિ કિલોમીટર કેટલા રૂપિયા હતા? 10. અહીં આપણે કેટલા મળે? 5 એમ 25 × 250. તો આપણે બધા મળે 25 × 255. આમ 25 કિલોમીટર કાપવા માટે અંતર માટે કુલ 255 રૂપિયા ચૂકવવા પડે. સમજાઈ ગયું છોકરાઓ? ઉતરે છે માઇન્ડમાં? રેડી છે? એકદમ ક્વેશ્ચન જો આમને બેઠે કેવો છે છોકરાઓ? કાંઈ અઘરું નથી. રેડી? આમાં કાંઈ વિચારવા જેવું નથી. આરામથી જોઈ લ્યો, આરામથી સમજાઈ જાય એવું છે. રેડી? આમાં કાંઈ ન સમજાતું હોય તો કહેજો મને. કમ્પ્લીટ? ચાલો આપણે બીજા ક્વેશ્ચન ઉપર જઈએ. એ પહેલા આરામથી એકવાર જોઈ લો. ન સમજાય વિડિયો પોઝ કરીને જોઈ શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છીએ સમ નંબર 3.3 નો બીજો સમ. રેડી છે? ચાલો આગળનો તમને ક્વેશ્ચન સમજાઈ ગયો હશે. આના જેવા જ ટેક્સ્ટ બુકમાં બીજા દાખલા પણ આપેલા છે. તે અલગ અલગ રીતથી કરેલા છે. આપણે પણ આ દાખલા અલગ અલગ રીતથી કરવાની કોશિશ કરીશું. રેડી છે? એટલે તમને પણ રીત સીધી રીતે પાછી રિપીટ થતી રહે. ચાલો એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં બંનેમાં 2 ઉમેરતા. એટલે સાહેબ પેલા અપૂર્ણાંક એટલે શું? અપૂર્ણાંક એટલે કે જેના છેદ ઉડી ન શકે. જેના છેદ ઉડી ન શકે એને શું કહેવાય? અપૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યા એટલે કે 1 2 3 4 એ બધી પૂર્ણાંક સંખ્યા કહેવાય. 1 ના છેદમાં 2 એટલે અપૂર્ણાંક કહેવાય. 3 ના છેદમાં 2 અપૂર્ણાંક કહેવાય. 5 ના છેદમાં 2 અપૂર્ણાંક કહેવાય. પછી કોઈ મને એમ કે 4 ના છેદમાં 2 અપૂર્ણાંક કહેવાય? ન કહેવાય. કેમ? 2 છેદ 2 એટલે 4 એટલે એને અપૂર્ણાંક કહેવાય નહીં. એટલે કે જેમાં છેદ ન ઉડી શકે એને શું કહેવાય છોકરાઓ? અપૂર્ણાંક. શું કહેવાય એને? અપૂર્ણાંક. રેડી છે? ઉતરે છે મગજમાં? રેડી? ચાલો એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા. પેલા ક્વેશ્ચન આરામથી વાંચો. અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા તે 9 ના છેદમાં 11 બને. અને અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા તે 5 ના છેદમાં 2 બને. તો અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક એટલે અંશે શોધવાનો થાય અને છેદે શોધવાનો થાય. વાત સમજે ને? અપૂર્ણાંક એટલે અંશ અને છેદ બંને હોય. તો અપૂર્ણાંક શોધવાનું કીધું તો અપૂર્ણાંક એટલે કે આપણે અંશ અને છેદ બંનેને શોધવા પડે. આપણી પાસે અંશ નથી ને છેદ નથી. અંશ પણ નથી અને છેદ નથી. તો પહેલા સૌપ્રથમ અપૂર્ણાંક ગોતવા માટે અપૂર્ણાંક કોને કહેવાય? કે અંશ આવે અને છેદ આવે એટલે અપૂર્ણાંક. રેડી છે? તો અપૂર્ણાંક તો આપણને કઈ ખબર નથી. આપણે અંશ અને છેદ પેલા બી શું કરવું પડશે? અંશ અને છેદ કેવા પડશે? ધારવા પડશે. ચાલો ધારી લેજો. ચાલો અહીંયા આપણી પાસે જે હોય ધારો કે અપૂર્ણાંકમાં અંશને શું ધાર્યું આપણે? અંશને x લેતા. રેડી છે?
પછી આ બીજું ધારો કે અપૂર્ણાંકમાં છેદને શું ધારતા y લેતા સમજાઈ ગયું પેલા x અને y શું કરી દીધા આપણે ધારી લેવા એટલે આવા ખૂબ પ્રશ્ન એટલે સૌપ્રથમ ધારવાનું ભૂલવાનું નહીં ચાલો x અને y ધારી લીધા હવે શું કીધું અપૂર્ણાંકના અંશ અને છેદમાં કેટલા ઉમેરો બંનેમાં બે ઉમેરો કેટલા ઉમેરો બબ્બે ચાલો તો આપણો અપૂર્ણાંક શું થઈ ગયું અપૂર્ણાંક કોને કહેવાય અપૂર્ણાંક x અને upon y આને શું કહેવાય અંશ એટલે x છેદ એટલે y ચાલો આપણો અપૂર્ણાંક x ના છેદમાં y ચાલો અપૂર્ણાંકમાં શું લેવું અપૂર્ણાંકમાં અંશમાં શું લેવું છોકરાઓ અંશમાં 2 અને અંશ અને છેદમાં બંનેમાં શું લેવું 2 ઉમેરતા નવો અપૂર્ણાંક શું મળે છે આપણને 9 ના છેદમાં 11 બને રેડી છે શું કીધું અપૂર્ણાંકના અંશ અને છેદમાં બે ઉમેરવાના તો ઉમેરોજી આ અંશ છે તો x તો હતો જ અંશમાં એમાં શું ઉમેર્યા 2 છેદમાં શું હતું y એમાં શું ઉમેર્યા 2 તો આપણને શું મળ્યું 9 ના છેદમાં 11 રેડી છે વચ્ચે બરાબર બે નિશાની છે આ ભાગાકારમાં છે આ બાજુ હતો ગુણાકારમાં ચાલો x 2 આ પણ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં y 2 ઉતરે છે મતલબમાં આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે સેમ ડાયરેક્શનમાં બે કૌંસની અંદર ગુણાકારના સંબંધમાં છે એટલે બંને સાથે ગુણાકાર થવા અગત્યના છે તો અહીંયા 11x 11 22 બરાબર 9y અને 9 18 રેડી છે આપણે આપણું ત્રિજ્યા સૂચક સમીકરણ પેલું x વાળું પદ હોય પછી y વાળું હોય ત્રીજું પદ આપણું બરાબર ની બાજુ ન હોય અચળ એ પ્રમાણે ગોઠવવો પડે ને તો પેલું x વાળું તો એમ જ છે 11x y વાળા પદને બરાબર ની આ બાજુ લો તો કેવા થઈ જાય 9y માઈનસ થઈ જાય આ 22 છે પ્લસ છે બરાબર ની ઓલી બાજુ લઈ જાઓ 18 22 થઈ જાય ઉતરે છે મગજમાં રેડી છે 100% દાખલો સમજાય છે સમજાવવો જોઈએ સાવ સરળ છે છોકરાઓ તો 11x માઈનસ 9y આ બેની અલગ અલગ નિશાની છે મોટા પદની નિશાની માઈનસ છે બેની અલગ અલગ નિશાની પણ મોટા પદની નિશાની માઈનસ છે એટલે જવાબ આવે -4 કેમ બાદબાકી થાય -22 કેવા છે -18 કેવા છે પ્લસ અલગ અલગ નિશાની બાદબાકી થવાની ફરજિયાત છે એમાં મોટા પદની નિશાની માઈનસ છે એટલે માઈનસ કરવી પડે આપણી પાસે એક સમીકરણ નંબર 1 રેડી છે ઉતરે છે મગજમાં રેડી હવે આપણે અંશ અને છેદમાં કેટલા ઉમેરવાના છે જોજી અંશ અને છેદમાં કેટલા ઉમેરવાના છે અંશ અને છેદમાં કેટલા ઉમેરવાના છે 3 ઉમેરતા 3 ઉમેરો અંશ અને છેદમાં બેમાં 3 ઉમેરો તો ઉમેરતા શું મળે 5 ના છેદમાં 6 બને અંશ અને છેદમાં બેમાં 3 તો ઉમેરો છે હાલો જલ્દી કરો ચાલો અંશ એટલે x એમાં કેટલા ઉમેરવા 3 છેદમાં કેટલા શું ઉમેરવાના 3 આપણને મળે શું 5 ના છેદમાં 6 ઉતરી ગયું મગજમાં ઉતરે છે રેડી છે 5 ના છેદમાં 6 ચાલો 5 ના છેદમાં 6 તો 6 આ બાજુ લે તો 6 એકમ આ x 3 આ 5 આ બાજુ હતો એકમ આ ભાગાકારમાં આગળ જાય તો ગુણાકાર રેડી છે વચ્ચે બરાબર છે એટલે નંબર લસા લેવો પડે વચ્ચે પ્લસ ઓર માઈનસ ની નિશાની હોય ને એની વચ્ચે તો શું લેવો પડે લસા અને બરાબર છે ભાગાકારમાં ગુણાકાર હોય છે ગુણાકારમાં ભાગાકાર હોય છે રેડી છે હવે પેલાની જેમ પેલા આરે ગુણાકાર કરવો પડે અને બીજા આરે ગુણાકાર કરવો પડે પેલા આરે ગુણાકાર કરવો પડે બીજા આરે ગુણાકાર કરવો પડે ચાલો હવે એવું કરતી જાશું ચાલો 6 નો ગુણાકાર x સાથે 6 નો ગુણાકાર x સાથે 6x થઈ જશે રેડી આ 6 નો ગુણાકાર 3 આવે 6 તેરી 18 અહીંયા 18 થઈ જશે ચાલો 5 નો ગુણાકાર y સાથે શું થઈ જાય 5y થઈ જાય ચાલો આ 5 નો ગુણાકાર 3 આવે શું જવાબ આવે 15 થઈ જાય ઉતરે વગરમાં તો પેલું પદ હંમેશા x વાળું બીજું પદ y વાળું ત્રીજું પદ હોય તો એ પ્રમાણે આપણે ગોઠવી દઈએ ચાલો તો 6x છે એ તો એમને રાખું આ 6x આ પ્લસ 5y આ બાજુ ઉતારે તો -5y રેડી છે આ પ્લસ 18 ની બાજુ આવે છે કારણ કે છેલ્લું પદ ચડાવ્યું છે આ 15 તો આ 18 એટલે -18 થઈ જાય રેડી
રેડી છે? આપણું સમીકરણ શું થઈ ગયું? 6x - 5y બરાબર 15 માંથી 18 એટલે -3. કેટલા? કેમ -3? એ તમને ખબર પડી ગઈ ને? 18 કેવા છે માઈનસ, 15 કેવા છે પ્લસ. અલગ અલગ નિશાની તો શું આવે? બાદબાકી. 18 માં 15 છે તો 3 ને મોટા ભાગની નિશાની. આ થઈ ગયું આપણું સમીકરણ. આ થઈ ગયું સમીકરણ નંબર 2. કેટલું થઈ ગયું સમીકરણ નંબર 2? ઉતરે છે છોકરાઓ કે દેવા ઉતરે છે? રેડી દેખાય છે ને વ્યવસ્થિત? ચાલો હવે જો આપણે સમીકરણ 1 અને 2 માં આ વખતે લોગની રીત કરી નાખી. ચાલો તો અહીં લખાય સમીકરણ 1 અને 2 માં લોગની રીતથી ઉકેલ મેળવતા. ચાલો લોગની રીત ઉકેલ મેળવો છે છોકરાઓ. લોગની રીત ઉકેલ મેળવો છે. લોગની રીત એટલે સેટ કેવું સમીકરણ 11x છે. જો કેવું જો છે પેલા તો બે ભેગા કરો 11x - 9y બરાબર કેટલા હતા? -4. રેડી છે? બીજું સમીકરણ આવતું 6x - 5y બરાબર -3 હતું. રેડી છે? આમાં લોગની રીતની ખાસિયત આપણે લોગની રીત કરવી તો કાં તો x ને કટ કરવાના, કાં તો y ને કટ કરવાના, કાં તો x ને કટ કરવાના, કાં તો y ને કટ કરવાના. બેમાંથી એકને કટ કરવા ફરજિયાત હોય. ચાલો આપણે કોને કટ કરવાની બારી લઈએ? y ને. y ને કટ કરો તો તમને ઈઝી પડશે. x ને કટ કરો તો મેં કાઈ વાંધો નથી. જવાબ સરખો આવે કે y ને કટ કરો તો શું કરવું પડે? કટ તો થાય નહીં. જો પદ સરખા હોય અને નિશાની અલગ અલગ હોય તો જ કટ થાય. પદ સરખા હોય નિશાની અલગ અલગ હોય તો જ કટ થાય. અહીંયા પદ તો કેવા છે? પદ કેવા છે? સેમ છે કે અલગ અલગ? બરોબર સેમ છે કે અલગ અલગ? અલગ અલગ છે તો પહેલા તો સરખા કરવો પડશે. તો થાય એમ નથી સર. તો નીચે અને ઉપર શું છે? 9. તો એને કોની આગળ ગુણી નાખવાના? 5 આવે. અને ઉપર શું છે? 9. તો કોની નીચે આગળ ગુણી નાખવાના? 5. શું કામ એનું? 9 આવે. શું કામ એનું? નીચે અને ઉપર આગળ ગુણો, ઉપર અને નીચે આગળ ગુણો એટલે ઓટોમેટિક પદ કેવા થઈ જાય? સરખા. તો પહેલું સમીકરણ છે એને કેટલા વડે ગુણી નાખવાના? કેટલા વડે ગુણી નાખવાના? આ સમીકરણ શું હતું? 1. આ સમીકરણ શું હતું? 2. આ સમીકરણ 1 ને ગુણો 5 આવે, 2 ને ગુણો 9 આવે. કેમ ખબર પડી? ઉપર ને નીચે, નીચે ને ઉપર. જો y માં કરવું હોય તો ઉપરના ને 6 આવે, જો x ના ઉડાડવા હોય તો ઉપરના ને 6 અને નીચેના ને 11 કરવા પડે. રેડી છે? ચાલો તો અહીં લખીને થાય કે સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 9 વડે ગુણતા. ચાલો સમીકરણ 1 ને 5 વડે ગુણી નાખો. સમીકરણ 1 ને 5 વડે ગુણી નાખો તો શું થાય? 5 આ બધાને ગુણવા પડે તો 11 × 55x. આ 5 × 9 9 × 45y અને 4 × 40 અને -20 એનો કમ્પ્લીટ છોકરામાં 9 નો વાળો 9 છે કે 54x 9 × 45 -45y અને 9 × 27 -27. રેડી છે? ઉતરે મગજમાં છોકરાઓ? ચાલો હવે જોવો જી પદ તો સરખા થઈ ગયા. પદ તો સરખા થઈ ગયા. જો y વાળા પદ થઈ ગયા સરખા. જો આ પદ થઈ ગયા સરખા. ચાલો પદ સરખા છે પણ એમને કટ થાય કે નિશાની અલગ અલગ હોવી જોઈએ. અને a ની કેવી છે? માઈનસ કેવી છે? માઈનસ. તો કઈ કઢાવવું પડશે? હા. આની કેવી કરના કઈ પ્લસ. તો આની હલવી જાય. આની પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ. બદલી ગઈ બધાની નિશાની. ચાલો હવે કટ કરવા તો થઈ ગયા ને? રેડી? તો અહીંયા 55 કેવા પ્લસ, 54 કેવા માઈનસ. 55 માંથી 54 જાય તો શું વધે? 1. ખાલી 1x વધે. કેવો x વધે? 1x. કેવો x વધે? 1x. તો ખાલી x લખું તો આને 1x ની જગ્યાએ. ચાલો રેડી? ચાલો બરાબર એનો કારણ કે આ કપટ થઈ ગયા. આ 20 કેવા છે? માઈનસ. 27 કેવા છે? પ્લસ. 20 કેવા છે? માઈનસ. 27 કેવા છે? પ્લસ. અલગ અલગ નિશાની શું કરવાનું? બાદબાકી. પ્લસ માઈનસ શું થઈ જાય? માઈનસ. બાદબાકી કરવાની. 27 માંથી 20 જાય તો 7 વધે પણ મોટા પદની નિશાની પ્લસ છે તો પ્લસ 7. તો આપણે x ની કિંમત શું મળી જાય? x બરાબર 7. રેડી છે? આપણે x બરાબર શું મળી ગયું છે? 7. ચાલો x બરાબર 7 મળે છે તો આપણે x ની કિંમત સમીકરણ 1 માં મૂકો, 2 માં મૂકો, જેમાં મૂકો એમાં જવાબ કેવો આવે? સરખો. સમીકરણ 1 માં મૂકતા ચાલો x ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈશું. જોઈએ આપણે શું જવાબ આવે છે. તો પહેલા તો આપણી પાસે સમીકરણ 1 શું હતું જોઈએ. 11x - 9y બરાબર -4. 11x - 9y બરાબર -4. આપણે સમીકરણ 1 હતું. 11x એમનું -9y
ચાલો જ્યાં દેખાય x ત્યાં મૂકવાની કિંમત 7 તો અહીંયા 11 એમ x ની જગ્યાએ શું આવે 7 આ 9 વડે લેવાની એમ બરાબર -4 ઉતરે છે મગજમાં રેડી છે ચાલો 11 7 શું આવે 77 -90 બરાબર -4 રેડી છે સરખે સરખા બધા ઉલટ સુલટ કરાય તો આ પદ પ્લસ અચળ પદ છે આપણો અચળ છે આ અચળ પદને બોલી બાજુ લઈ જાવ અચળ પદ પાસે -9 બરાબર શું થઈ ગયું ચાલો અહીંયા લખું છું જેથી તમને દેખાય વાંધો ન આવે 77 છે ને એમ જો 77 પોઝિટિવ એટલે આ બાજુ તો નેગેટિવ આ બાજુ શું વધે -9 બરાબર -4 -77 રેડી છે ચાલો આ -9 -4 -77 -81 આ બે બાજુ માઈનસ માઈનસ કેવા થઈ જાય તો y ને કરતા બનાવો વિરુદ્ધ બાજુ ઉપર ભેગા હોય નીચે 9 ના ઘડિયા 9 તો y બરાબર 9 y બરાબર શું આવે 9 y બરાબર શું આવે 9 સમજાઈ ગયું છોકરા ઉતરે છે મગજમાં રેડી એકદમ ક્લિયર ચાલો x અને y ની કિંમત આપણે ધાર્યું તો શું આમ અપૂર્ણાંકના અંશને આમ અપૂર્ણાંકનો અંશ શું મળે આપણને અંશ એટલે x ધાર્યો તો એક અંશ શું મળે 7 અને અપૂર્ણાંકનો છેદ શું મળે 9 બને રેડી છે તો નવો અપૂર્ણાંક શું મળે આમ અપૂર્ણાંક 7/9 બને રેડી છે પેલા તો શું હોય તો આપણે x y ગોતી દીધા પણ આપણે જે ધાર્યું એમાં તો મૂકવું પડે ને આમાં અપૂર્ણાંકને શું કીધું હતું અંશને x કીધું હતું આમાં અપૂર્ણાંકનો અંશ 7 અને અપૂર્ણાંકનો છેદ શું મળે 9 કારણ કે છેદને આપણે y કીધું અપૂર્ણાંક શું કીધું તો અપૂર્ણાંક એટલે ઉપર x છેદમાં y x ની કિંમત શું મળી 7 છેદમાં 9 આ અપૂર્ણાંક શું મળે અપૂર્ણાંક બને રેડી છે આપણો દાખલો થઈ ગયો છે છોકરાઓ અગત્યનો છે ધ્યાન રાખજો પૂછાય એવો લાગે છે બોર્ડમાં એટલે કરી લેવો રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ આ દાખલો અગત્યનો છે એક બે વાર આ રીતના દાખલા ઉંમરવાળા દાખલા બોર્ડમાં એક બે વાર વધારે પૂછાય છે એટલે ગણવા અગત્યનો છે ચાલો આપણે થોડું ધ્યાન દઈએ 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે જેકબ પિતા છે અને એનો એક પુત્ર છે સ્ટાર્ટિંગમાં એવું કીધું 5 વર્ષ પછી અત્યાર કરતા 5 વર્ષ પછી એની ઉંમર જેકબના પુત્રની ઉંમર જેકબ કરતા 3 ગણી હશે જેકબની ઉંમર તેના પુત્ર કરતા 3 ગણી વધુ હશે 5 વર્ષ પહેલા જેકબનો પુત્ર 7 ગણી હોય તો તેમના વર્તમાન ઉંમર શોધો આવું આપણને કીધું છે તો હાલમાં કેટલી ઉંમર હશે એની આપણને કાઈ ખબર નથી તો પહેલા તો બેને ધારી લેવાય કારણ કે બે માંથી એક કઈ આપણને અત્યારની ઉંમર ખબર નથી તો પહેલા તો જેકબ એટલે જે પિતા છે રેડી ધારો કે જેકબની વર્તમાન એટલે ચાલી રહેલી વર્તમાન ઉંમર x વર્ષ હશે ચાલો ધારો કે તેના પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ હશે અત્યારની ઉંમર ધારી લીધી કે જેકબની કંઈક x વર્ષ હશે અને પુત્રની કંઈક y વર્ષ હશે રેડી છે ચાલો મેં શું કીધું 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે 5 વર્ષ પછી કેટલા વર્ષ પછી 5 વર્ષ પછી તો ચાલો 5 વર્ષ પછીની ગણતરી કરી તો 5 વર્ષ પછી 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે તથા 3 ગણી હશે રેડી 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે જેકબની ઉંમરને શું કર્યું હવે સમજી લો કે મારે બેને સરખાવા છે સમજી લો કે મારે બેને સરખાવા છે તો આ શું થઈ ગયું જેકબ આનો પુત્ર 5 વર્ષ પછી કીધું છે 5 વર્ષ પછી જો પછી કીધું હોય તો પ્લસ આવે અને 5 વર્ષ પહેલા કીધું હોય તો શું આવે માઈનસ આવે 5 વર્ષ પછી જો આની ઉંમરમાં વધારો થાય જેકબની
તેના પુત્રની ઉંમરમાં 5 વર્ષે વધારો થાય ને કે પુત્ર એવડો ને એવડો એ પિતાની ઉંમર જોડી એવું કઈ હોય છોકરાઓ જેવડો પુત્રમાં વધારો થાય એવડો પિતામાં વધારો કે 5 વર્ષ પછી પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે એટલે કે જેકબ છે એ આની કરતા કેટલા ગણો વધારે હશે 3 ગણો આ પુત્ર છે આ જેકબ જે પિતા છે આની કરતા આની ઉંમર 3 ગણી કેવી હશે વધારે પણ જો બેને સરખા હોય તો બેને હરખા બેની વચ્ચે બરાબર ક્યારે હોય જ્યારે બે સરખા હોય ત્યારે તો આની કરતા કેવું છે 3 ગણો વધારે છે એટલે કે મોટો છે તો મેં બેને સરખાવા છે તો મારે અહીંયા શું કરવું પડે 3 ઉમેરવા પડે શું કામ કારણ કે શું કીધું પુત્રની ઉંમર કરતા 3 ગણી વધારે હશે સમજી ગઈ મારી વાત પુત્રે છે નથી ખબર પડતી ચાલો હજી એક વાર કહી દઉં કે આ જેકબ છે આ એના પુત્ર છે જેકબ હતો છે એને x કીધું હતું પુત્રને આપણે y કીધું હતું બેને 5 વર્ષ પછી કીધું એટલે બેમાં 5 વર્ષનો વધારો થયો બે 5 વર્ષ મોટા થઈ ગયા રેડી છે પણ આ જો 5 વર્ષ પછી એ પુત્ર કરતા 3 ગણો વધી જાય છે આ 3 ગણો વધી જાય છે આ 3 ગણો તો વધી જ જાય છે છોકરા આ તો મોટો જ છે જો આને બેને સરખા કરવા હોય તો આ બાજુ 3 ઉમેરવા પડે મિત્ર સમજાવવું પડે 3 ઉમેરવા રેડી છે ચાલો હવે આગળ વધીએ હવે સાદું રૂપ આપી આ ગુણાકારના સંબંધમાં છે કારણ કે ગુણાકારના પહેલા બી ગુણાકાર લેવો પડશે એ આપણા માટે કેવો થઈ જાય છે ફરજિયાત થઈ જાય છે ચાલો લઈ ગયો છે બી ગુણાકાર પહેલા ચાલો બી ગુણાકાર ફરજિયાત થઈ ગયો છે એટલે આપણું સાદું રૂપ ચાલુ છે ચાલો ix 5 આ 3 ગુણ્યા y એટલે 3y આ 3 ગુણ્યા 5 એટલે 15 પૂરું ચાલો પેલું પદ હંમેશા x વાળું બીજું y તો y વાળાને આ બાજુ લઈ લો તો x એમ y વાળાને આ બાજુ 3y આ 5 હજાર ચોરી બાજુ લઈ લો તો 15 તો હતા આ 5 ઓલી બાજુ ગયા એટલે -5 થઈ ગયા x 3y 15 માંથી 5 જાય તો છોકરાઓ 10 આ સમીકરણ થઈ ગયું પહેલું રેડી છે આ સમીકરણ થઈ ગયું પહેલું ચાલો સમીકરણ બીજું ગોતો તો 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા જેકબની ઉંમર જેકબની ઉંમરથી 7 ગણી હોય તો શું ઉંમર પુત્રના ઉંમર કરતા 7 ગણી હતી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો વર્તમાન ઉંમર શોધવાનું કીધું તો 5 વર્ષ પહેલા જો જેકબ નાનો હોય તો પુત્ર કેવો હોય નાનો જ હોય ને છોકરા તો ચાલો જેકબને x એના પુત્રને y રેડી છે બરાબર બે ને સરખાવા છે એટલે 5 વર્ષ પહેલા એટલે બે બાજુ -5 માં થઈ ગઈ આ રેડી આ -5 આની ઉંમર કરતા આની ઉંમર કેટલા ગણી હતી 7 ગણી વધારે હતી કેટલી ઉંમર હતી 7 ગણી જો આ વધારે હોય આ બે ને સરખા કરો તો 7 આ બાજુ જ ઉમેરવા પડે ને મારે સમજાણું ગુણાકારમાં લેવા પડે એટલે આ તો મોટો ગણી કીધી છે એટલે 7 ગુણાકારમાં આવે 7 વધારે કીધી હોય ને તો સરવાળામાં આવે ગણી કીધી છે એટલે ગુણાકારમાં આવે વધારે કીધી હોય તો 7 પ્લસમાં રેડી છે ચાલો આ ગુણાકારના સંબંધમાં એટલે પહેલા બીજા જેમ સાદું રૂપ આપતા એમ જ આ x 5 એમનો થઈ ગયા 7 ગુણ્યા y એટલે 7y અને 7 પંચા 35 પેલું x વાળું પદ આવે y વાળા પદ આ બાજુ એટલે -7y થઈ જાય આ અચળ પદ વાળી બાજુ -5 ની બાજુ જાય તો શું થઈ જાય +5 તો શું થઈ જાય x 7y -30 આ થઈ ગયું સમીકરણ નંબર 2 ઉતરેશે મગજમાં છોકરાઓ રેડી કમ્પ્લીટ શ્યોર ચાલો આપણું મળી ગયું સમીકરણ નંબર 1 અને 2 ચાલો હવે જોઈએ કે સમીકરણ 1 અને 2 માં કઈ રીતથી ઉપયોગ કરો છો ચોકડી ગુણાકારની શીખી ચાલો ચોકડી ગુણાકારના રીતનો ઉપયોગ કરતા કઈ રીતનો ઉપયોગ કરો છે ચોકડી ગુણાકાર કઈ રીતનો ઉપયોગ કરો છે ચોકડી ગુણાકાર રેડી છે ચોકડી ગુણાકારમાં શું હોય છોકરાઓ પેલા સમીકરણ 1 અને 2 લઈ લો રેડી સમીકરણ 1 અને 2 તો સમીકરણ 1 શું છે x 3y બરાબર 10 તો બરાબર 10 ને કોની બાજુ લેવા આપણે ઓલી બાજુ શું કામ તો પહેલા તો લખી નાખો સમીકરણ 1 શું મળ્યું તું મને 3y બરાબર 10 અને બીજું સમીકરણ મળ્યું તો આપણને x 7y બરાબર -30 આ બીજું સમીકરણ આ તો આપણી પાસે પહેલું રેડી આ પેલું બીજું દે તો આને હવે આપેલ સમીકરણને
કોની સાથે સરખાવવાના હતા? કોની સાથે સરખાવવાના હતા? ax by c બરાબર 0 સાથે સરખાવતા. અહીંયા સરખાવી દો એટલે સમીકરણ શું થઈ જાય? x 3y 10 બરાબર 0. અચળ બધું આ બાજુ આવતું રહે. બીજું સમીકરણ શું થઈ જાય? એમાં આવા થાય આવા જો આવતું રહે. x 7y 30 બરાબર રેડી છે? રેડી છે? આ 1 a b c a1 b1 c1 a2 b2 c2 રેડી છે? ત્રણે લાઈનમાં ગોઠવાઈ ગયા છે. ચાલો તો a1 પેલા આ સમીકરણને સરખાવીએ. તો આ સમીકરણને શું છે? a1 બરાબર આની આગળ કાંઈ નથી તો 1 b1 આની આગળ કાંઈ નથી તો -3 અને c1 આની આગળ કાંઈ નથી તો શું આવે? -10. હવે આને સરખાવો સમીકરણ બેને a2 આની આગળ કાંઈ નથી તો 1 આની આગળ તો છે -7 આની આગળ c2 બરાબર રેડી છે? ચાલો જેમ કરતા x y રેડી x પાને ભાગી દો. આ બે લખી નાખો x b1 b2 c1 c2 y આને ભાગી દો c1 c2 a1 a2 રેડી 1 આને ભાગી દો a1 a2 b1 b2 રેડી છે? ઉતરે છે મગજમાં. ચાલો x ચોકડી ગુણાકારમાં જે કરતા એનો ગુણાકાર આને b1 c2 b2 c1 રેડી. ચાલો y નો કરો c1 a2 માઈનસ આમ મળ્યું છે c2 a1 આમ કરતા યાદ આવે છે તમને? આને આ બાજુ a1 b2 a2 b1 રેડી છે? ચાલો આ x થઈ ગયું. ચાલો x ની કિંમત મૂકવા માંડો. b1 c2 b1 શું છે? -7 રેડી છે? c2 શું છે? c2 આ 30 વચ્ચે માઈનસ એટલે b2 શું છે? b2 -7 અને c1 શું છે આપણી પાસે? -10. x નું પૂરું y નું ચાલુ કરો. y શું છે? c1 વચ્ચે બરાબરની નિશાની શું કરો? c1 શું છે આપણી પાસે? -10. a2 શું છે? a2 1 વચ્ચે માઈનસ નિશાની એમ c2 એમ c2 બરાબર 30 અને a1 બરાબર 1 આ 1 રેડી. a1 b2 a1 શું છે આપણી પાસે? 1 b2 શું છે? b2 -7 વચ્ચે માઈનસ નિશાની a2 b1 a2 શું છે આપણી પાસે? 1 b1 શું છે? -1 ઉતરી ગયું મગજમાં. ચાલો આ x 7 તેરી 21 એટલે -210 કારણ કે 7 કેવા છે? માઈનસ 7 તેરી 21 માં 0 છે -210 આ માઈનસ એમ 7 એકા 7 10 70 તો -70 કેટલા આવે? -70 રેડી. હવે કોનો વારો? y. ચાલો 10 એકા 10 તો -10 છે રેડી. આ -30 એકા -30 ઉતરે છે મગજમાં. રેડી સમજાય ને? ચાલો આ 1 7 એકા 7 એટલે -7 અને 3 એકા 3 તો -3 આવે. કેવા આવે? -3 કારણ કે 3 ની નિશાની કેવી છે? માઈનસ. ઉતરે છે મગજમાં. x આ કૌંસ કરો એટલે -210 માઈનસ આ કૌંસ કરો એટલે આ માઈનસ માઈનસ કેવા થઈ જાય? 70. અહીંયા બરાબર આઉટ થાય. આ -10 એટલે -30 એટલે માઈનસ શું થઈ જાય? એમ નામ રાખો આ બધે પછી લાસ્ટમાં આપણે કરી દઈશું. રેડી છે? અહીંયા એમ જ થઈ ગઈ -7 અને આ માઈનસ ખુલે એટલે માઈનસ +3 રેડી. ઉતરે મગજમાં કે નથી ઉતરતું? ઉતરે ને? રેડી વેરી ગુડ. ચાલો સમજાય છે આટલું કમ્પ્લીટ? આમાં કોઈ ડાઉટ વાંધો વચકો કાઈ નથી ને? જોઈ લેજો આરામથી. કાઈ ન સમજાય તો પૂછી લેજો. હવે જમણી બાજુ લખું છું. રેડી? ચાલો ચાલો આ x શું હતું આપણી પાસે? આ x ના છેદમાં શું મળ્યું આપણને? -210 + 70 કેટલા વધે? અલગ અલગ નિશાની શું કરવાની હોય? બાદબાકી. અલગ અલગ નિશાની શું કરવાની હોય? બાદબાકી. 210 માંથી 70 જાય એટલે વધે -40. કેટલા વધે? -40 એટલે 210 માંથી 70 જાય એટલે 40 વધે. 210 માંથી 70 જાય એટલે 40 વધે અને મોટા ભાગની નિશાની માઈનસ એટલે માઈનસ. બરોબર? અહીંયા માઈનસ શું વધે આપણી પાસે? -10 -30 એટલે -40. ઉતરે છે મગજમાં કે ઓછું ઉતરે છે? ક્યાં છોકરાઓ કમ્પ્લીટ ને? આમાં કઈ વાંધો એવો આવતું નથી. આમાં કઈ વાંધો એવો આવતું નથી. તો પણ કઈ ન સમજાતું હોય તો
કહી દેજો. તો પણ કંઈ ન સમજાતું હોય તો કહી દેજો. રેડી? ચાલો છોકરાઓ, રેડી છે? સમજાય છે? જો અહીંયા શું હતું? x ની છેદમાં -40 આવે? નો આવે. -210 માંથી +70 જાય તો કેટલા વધે? +70 જાય તો માઈનસ કેટલા વધે? -260. સોરી, -160 વધે. સમજાય છે? -210 +70 કેટલા વધે? અલગ અલગ નિશાની હોય તો બાદબાકી, મોટામાંથી નાનું બાદ. 210 માંથી 70 જાય એટલે 160. પણ મોટા પદની નિશાની તમારી રેડી છે? ચાલો, અહીંયા y બરાબર શું મળતું હતું આપણને? -7 + 3 એટલે જવાબ આવે -4. શું જવાબ આવે? -4. આપણે x અને y ને બંનેને કોની સાથે સરખાવવાના હોય? 1 સાથે. કોની સાથે સરખાવવાના હોય? 1 સાથે. સરખાવી દીધું. ચાલો સરખાવી દીધી છોકરાઓ. તો કે સરખાવા જાય તો x ના છેદમાં -160 બરાબર 1 ના છેદમાં -4 અને સેમ અહીંયા એવો જ આવે y ના છેદમાં -40 અને 1 ના છેદમાં -4. રેડી છે? સમજાય છે? આ -4 આ બાજુ જાય તો ગુણાકારમાં આવે. -4 આ બાજુ જાય તો ગુણાકારમાં -4x બરાબર -160. આ બાજુ આવે બે બાજુ માઈનસ તો x ને કરતા બનાવો વિરુદ્ધ બાજુ ઉપર ભેગા હોય નીચે ચોકે 16. તો x બરાબર y બિંદુ છે તો x બરાબર કેટલા મળે આપણને? 40. x બરાબર કેટલા મળે આપણને? 40. x બરાબર કેટલા મળે આપણને? 40. સમજાઈ ગયું કે છોકરા? ચાલો, આમાં y ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં. તો y -4 થઈ ગઈ ને? રેડી? 40 એટલે 40 પણ માઈનસ એટલે -40. પેલા તો બે બાજુ માઈનસ એટલે ઉડાડી દીધા કટ. આમાં y ને x કરતા બનાવો વિરુદ્ધની બાજુ ઉપર ભેગા હોય નીચે. 4 ના વેલ્યુ 40 ક્યાં? 4 × 10 40. તો y બરાબર 10. સમજાઈ ગયું? સમજાઈ ગયું? y બરાબર શું મળે છે આપણને? 10. y બરાબર શું મળે છે આપણને? 10. થઈ ગયા છોકરાઓ દાખલા 3. અગત્યના મહત્વના જે હતા એ આપણે બધા જ દાખલા અહીંયા કરી લીધેલા છે. રેડી? ચાલો, સમજાય છે છોકરાઓ? ન સમજાય તો એકવાર વિડિયો પોઝ કરીને રિપીટ જોઈ લેવું. પછી આમ કરીને તમારે લખવાનું છે કે હું લખી દઉં. આટલું લખશો ને આમ x જેકબની વર્તમાન ઉંમર, જેકબની હાલની ઉંમર શું થઈ હતી? x. તો જેકબની હાલની ઉંમર કેટલી થઈ? 40 વર્ષ થશે. તેના પુત્રની હાલની ઉંમર 40 વર્ષ હતી તો પુત્રની કેટલી? તો પુત્રની 10 વર્ષ. પુત્ર છે મગજમાં. રેડી છે? કમ્પ્લીટ. જોઈ લો એકવાર. જો સમજાય ન આવડે તો એકવાર કઈ પ્રશ્ન હોય તો વિડિયો પોઝ કરીને જોઈ લેવું. જો નીચે વિડિયો જોઈ. રેડી છે? આમ જેકબની હાલની ઉંમર કેટલી છે? 10 વર્ષ. ઉંમર 40 વર્ષ થશે અને પુત્રની ઉંમર કેટલી થઈ ગઈ? 10 વર્ષ. રેડી? ન સમજાય તો નીચેનું ટોપિક એમને બે વાર બોલી ગયો છે એનું લખી લેજો. રેડી? ચાલો, ગુડ બાય.